વડોદરામાં મનપા પદાધિકારીઓના પદગ્રહણ બાદ ફિલ્ડ વિઝિટ મેયર સહિત 5 અધિકારી સાથે મનપા કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી। પ્રી મોન્સૂન કામગીરી અંગે મનપા કમિશનરે તમામને માહિતી આપી। 85% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયાનો મનપા કમિશનરે દાવો કર્યો। તમામ કાંસ તેમજ વિશ્વામિત્રી નદીની સફાઈની કામગીરી હાલ ચાલુ છે। 15 જૂન સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી મનપા કમિશનરે જણાવ્યું છે। આ વાત સાંભળો। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે। જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થશે તે પહેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અંગે તમામ જે લોકો છે તેઓ ચિંતિત રહેતા હોય છે। હાલ વડોદરા મહાનગરપાલિકાના જે નવનિયુક્ત પદાધિકારીઓ છે તેઓ દ્વારા જે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી જે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને તેની સાથે સ્થળ વિઝિટ પણ આયોજન કરવામાં આવી છે। હાલ દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 18ની મસીહા કાસની જે સફાઈ ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ પહોંચ્યા છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ આપણી સાથે હાજર છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલા અંશે યોગ્ય રીતે થવી જરૂરી માની રહ્યા છો અને આજે જ્યારે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે લઈને આવ્યા છો કેવી રીતના કામગીરી વહેલી તકે પૂરી કરવી પડે તેવું આપણે લાગી રહ્યું છે, કારણ કે સ્થળ પર જે રીતે ગંદકી કાંસની અંદર આપણે જે રીતે સાફ કરતા જોઈ રહ્યા છીએ। આપ જાણો છો કે વડોદરાની અંદર મેજરલી આપણે પાણી ક્લિયરન્સનું અને ડ્રેનેજ સિસ્ટમ્સનું અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહ્યા છે। ખાસ કરીને આજે અમે સાઉથ ઝોનમાં ચૂંટેલા પ્રતિનિધિઓ મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતાને લઈને આવ્યા છે। એમને ફિલ્ડ વર્કનું એક એક્સપોઝર આપવાનું અને સાથે સાથ કેવી રીતે કામ થઈ રહ્યા છે એક્સપ્લેન કરવા માટે લાવ્યા છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે ચાલુ કરીને લગભગ 80 to 87% પૂરું થઈ ગયું છે। 13% જે બાકી છે અમારું જૂન 15નો અપેક્ષા હોય છે, પણ અત્યારે ચોમાસા પણ વહેલા આવી રહ્યા છે એટલે કામ આગળ ખેંચીશું। લગભગ 1,30,000 નાના સાઇટથી મોટા સાઇટમાં કામ ચાલુ છે। વી હેવ કમ્પ્લીટેડ ક્લોઝ ટુ 89%, આજે 11% પૂરું કરવાની બાકી છે। સર, વિશ્વામિત્રી નદીની જો વાત કરીએ તો ગયા વખતે આપણે લોકોએ પહોળી કરી, ઊંડી કરી, ત્યાંની કચરો પણ હટાવ્યો। હજુ પણ એવા કેટલાક જગ્યાઓ છે કે જ્યાં આગળ વિશ્વામિત્રીની આસપાસ ઝૂંપડાઓ છે, ગંદકી તેટલી જ યથાવત છે, જેના કારણે ફરીથી પાણી બહાર આવવાની શક્યતાઓ નકારી ના શકાય। અમે લાસ્ટ ટાઈમ પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે વિશ્વામિત્રીમાં કેચ ધ રેન પ્રોજેક્ટ ચલાવ્યું છે। આ વખતે પણ ચલાવવાના છે, ચાલુ છે। પ્રતાપપુરા, દેના, આજવામાં કામ ચાલુ છે। લાસ્ટ ટાઈમ અમે જે 700થી 1100ની ક્યુસેક્સની કેપેસિટી વધારી દીધું છે। આમાં અમુક સ્લમ વિસ્તાર છે જેમાંથી હજી પણ પાણી આવી રહે છે, ગંદકી છે, એને દૂર કરવાની પ્રક્રિયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ ચાલુ છે। પણ પ્રી મોન્સૂન સાથે સાથે ફ્લડ સિચ્યુએશન ના થાય એના માટે જે પણ પગલાં લેવું પડે અમે લઈશું અને આવનારા દિવસોમાં એના ઉપર કડા પગે ઉતરીને કામ પણ કરીશું। સર, પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો સૌથી વધુ હાઈવે ને સમાંતર જે કાંસ છે તેની કામગીરીને લઈને પણ ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। એ કામગીરી કેટલે પહોંચી છે અને આ વખતે પૂર્વ વિસ્તારના લોકોને નિશ્ચિત થવાની જરૂરિયાત લાગી રહી છે, કારણ કે ચિંતામાં સૌથી વધારે એ લોકો રહેતા હોય છે। અમે ભગવાનને પ્રાર્થના કરીને લાસ્ટ ટાઈમ પણ કામગીરી કરી હતી, કંઈ ચિંતા વગર અમે બહાર નીકળ્યા હતા। આ વખતે પણ આ રીતે અમે પ્લાનિંગ કર્યું છે, એટલે તમામ ખાસ ઉપર, તમામ વિશ્વામિત્રી ઉપર, તમામ કેચપીટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ, તમામ ઉપર ફોકસ છે। ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં પહેલાં એન્ટ્રી પાર્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી જોડે પણ જે કામ છે એ પણ અમે કરવાના છે। એટલે ચોક્કસ મને અમે 100% પ્રયત્ન કરવાના છે અને કરીશું। પ્રાર્થના કરીએ કે આ વખતે પણ એવું ઇસ્યુ ના થાય અને અમે સાયન્ટિફિક રીતે એને મેનેજ કરવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, તો જે રીતે હાલ વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલી આ જે મસીહા કાસ છે કે જ્યાં આગળથી વિશ્વામિત્રીના નદીમાં પાણી જતું હોય છે, વડોદરા શહેરના જે મૂળ વિસ્તાર કહી શકાય તે મૂળ વિસ્તાર એટલે કે 4 દરવાજા વિસ્તારનું જે પાણી છે તે આ કાસ થકી વિશ્વામિત્રીમાં પહોંચતું હોય છે। ત્યારે આ કાસની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। 15મી જૂન પહેલા તમામ જે કામગીરી છે તેને આખરી ઓપ આપી દેવામાં આવશે, તે પ્રકારનું જે નિશ્ચિતતા છે તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે। ત્યારે ચોમાસાને લઈને તમામ કામગીરીઓને આખરી ઓપ આપવામાં પણ આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।